તો હાલ CR પાટીલ સંબોધન કરી રહ્યા છે, સીધા જોઈએ। આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરીને રક્તદાનના કેમ્પ કરવાના અને યુનિટ ભેગા કરવા માટેનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું છે। આમાં દર વખતે આપણે કાર્યક્રમ કરતી વખતે સ્વચ્છતાનો પણ આગ્રહ કરીએ છીએ કે કાર્યક્રમ પહેલાં પણ સ્વચ્છતા થાય, કાર્યક્રમ પછી પણ સ્વચ્છતા થાય અને એનો મહાત્મા ગાંધીજીના પ્રતિમાનો પહેલાં એની સ્વચ્છતા કરી લેવામાં આવે છે અને ત્યાર પછી એની સ્વચ્છતા જળવાય એના માટેના પણ પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ। પરંતુ સ્વચ્છતાનો આગ્રહ જ્યારે સ્વતંત્રની ચળવળ ચાલતી હતી ત્યારે પણ મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાનો આગ્રહ કરતા હતા। સ્વતંત્રતા મળી ગઈ પરંતુ સ્વચ્છતાને વિસારે પાડી દેવામાં આવી હતી। આપણે જોયું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ ગાંધીજીની સ્વચ્છતાની આ ચળવળને આગળ ચલાવીને ખૂબ મોટી સંખ્યામાં લોકોને જોડ્યા, લોકોને જાગૃત કર્યા। આજે નાનું બાળક પણ ચોકલેટ લઈને ખાઈને રેપર ખિસ્સામાં મૂકીને યોગ્ય જગ્યાનો નિકાલ કરે છે। આ પ્રકાર ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ, પરંતુ હજુ પણ આ સ્વચ્છતા વધે અને સ્વચ્છતા જળવાય એના માટેના પ્રયત્ન આ પખવાડિયા દરમિયાન પણ કરવાના છે અને સતત પણ કરતા રહેવાના છે। રક્તદાન શિબિરની સાથે સાથે દરેક જિલ્લામાં 750 યુનિટ આ રક્ત જમા થાય, કેમ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મો જન્મદિવસ છે એટલે 750 યુનિટનો ટાર્ગેટ અમે દરેક જિલ્લાને એની અંદર આપ્યો છે। સમાજ, કોલેજો અને સામાજિક સંગઠનો પણ સાથે મળીને આમાં આયોજન કરશે। દિવ્યાંગો માટે પણ એમનું જીવન સરળતાથી જીવી શકે, એ આર્થિક ઉપાર્જન કરી શકે એના માટે પણ એના કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી આ દેશના લગભગ 2,48,00,000 જેટલા જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમનું જીવન સરળતાથી ચાલે, એના માટે સરળતાથી જીવી શકે એના માટે એને જે સાધનો જોઈએ, કોઈને વ્હીલચેર જોઈએ, કોઈને કાનના મશીન જોઈએ, એવી દરેક પ્રકારની સહાય એવો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સુરત નવસારીમાં કર્યો હતો અને એમાં લગભગ 1 લાખ લોકોની ઉપસ્થિતિ હતી અને 17,000 દિવ્યાંગોને એમાં સાધનો આપવામાં આવ્યા હતા। આ કેમ્પ કરવો નાની વાત નથી, કેમ કે આટલો મોટો કેમ્પ કર્યો તો 6 મહિના પહેલાંથી આ દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાના ઘરેથી એમના કોઈ સહયોગી સાથે સિવિલ હોસ્પિટલ લાવવા પડે છે, એમને કેટલા ટકા દિવ્યાંગ છે એનું સર્ટિફિકેટ ત્યાંથી લેવું પડે છે, ફરીથી એમને પાછા ત્યાં મૂકવા જવું પડે છે અને કાર્યક્રમ વખતે પણ લાવવા પડે છે। એટલે આ ખૂબ મુશ્કેલ કામ છે, પરંતુ આટલા મોટા કાર્યક્રમો એ મોદી સાહેબે વારાણસી સહિત આખા દેશમાં અલગ અલગ જગ્યાએ કર્યા છે અને હવે નાના પ્રમાણમાં ધારાસભ્યો, સાંસદો કે કાર્યકર્તાઓ એ પોતાના જિલ્લાનો કે પોતાના વિસ્તારના દિવ્યાંગોને જે કોઈ આવશ્યકતા છે, જરૂર હોય, કોઈને સ્કીમમાં, સરકારની સ્કીમમાં અથવા કોઈ NGO પાસેથી મદદ લઈને પણ એમને આ પૂરું કરે, પોતાના વિસ્તારમાં એક પણ દિવ્યાંગ મદદથી બહાર ન રહી જાય એ પ્રકારનો પણ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે। એક પેડ મા કે નામ આ કાર્યક્રમને ખૂબ મોટી સફળતા મળી છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે આ વાત કરી હતી કે એક પેડ મા કે નામ, ત્યારે એને કેટલી સફળતા મળશે એનો અંદાજ નહોતો, પરંતુ જ્યારે મોદી સાહેબ આહ્વાન કરે છે ત્યારે સ્વાભાવિકપણે એને જે લોકો ફોલો કરે છે, એને સમર્થન આપે છે, એના કારણે કરોડો વૃક્ષો વવાયા છે અને આ વખતે પણ અમે જિલ્લાઓ, નગરો, મહાનગરો, તાલુકાઓ દરેક જગ્યાએ આ એક પેડ મા કે નામના કાર્યક્રમને આગળ વધારીને એની જે જરૂરિયાત છે, આપણે જોયું છે કે જે વૃક્ષો કપાવાને કારણે કુદરતમાં પણ કેટલા બધા ફેરબદલ આવ્યા છે, વરસાદની જે શક્યતાઓ હતી સંભવિતતામાં પણ ફેરબદલ આવ્યા છે, ત્યારે આ વૃક્ષોથી આપણે કુદરતનું જતન કરીએ એના માટેના પણ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ। પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન પણ કરવાનું આયોજન આમાં કર્યું છે। આદરણીય મોદીજીના જીવન ઉપર એક પુસ્તક બનાવવામાં આવ્યું છે, એને વહેંચવું નથી, વેચવું છે, લોકો ખરીદે, એમાંથી પ્રેરણા લે, એમાંથી કોઈ ઇન્કમની ભાવના નથી, પરંતુ ફ્રી વિતરણ નથી કરવું।
બધાને આ વેચવા માટે કે લોકો ખરીદવા માટે પ્રયત્ન કરે એના માટે પણ કરીએ છીએ. અને એ પુસ્તક અત્યંત સારી રીતે લખાયું છે, એનામાંથી પ્રેરણા મળશે લોકોને, એટલા માટે એમાં કરી રહ્યા છે. એની એક ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરવામાં આવી છે. એ ડોક્યુમેન્ટરી પણ અલગ અલગ જગ્યાએ પ્રદર્શિત થાય ગણપતિના અંદર કે નવરાત્રિના કાર્યક્રમોમાં, એનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. જે રીતે ગણપતિની અંદર સિંદૂર માટે, સિંદૂરના કાર્યક્રમ, સિંદૂરનો બેઝ લઈને એના થીમ ઉપર ઘણી બધી ગણપતિના મંડળોમાં એ મંડપો